નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આકાશમાં ગ્રહોની પરેડ કેવી લાગતી હશે? જો ના, તો હવે તૈયાર થઈ જાઓ, કેમ કે બહુ જ જલ્દે એક એવી અદ્ભુત અને સાવ જ દુર્લભ ખગોળીય ઘટના બનવાની છે. તો તારીખ નોંધી લેજો, કેમ કે આ દિવસે આકાશમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે સદીઓમાં ક્યારેક જ બને છે. કોઈ અંદાજો છે કે શું હોઈ શકે? તો જવાબ છે એક નહીં, બે નહીં, પણ પૂરેપૂરા 6 ગ્રહો. જી હા, આપણા જ સૌરમંડળના 6 ગ્રહો એકદમ સીધી લાઇનમાં ગોઠવાઈ રહ્યા છે. આ જે અદ્ભુત ઘટના છે ને, એને પ્લેનેટ પરેડ કહેવાય છે. અને હા, આ એવો નજારો છે જે કદાચ આખી જિંદગીમાં એક જ વાર જોવા મળે. તો પછી આ ભવ્ય પરેડમાં કોણ કોણ ભાગ લઈ રહ્યું છે? ચાલો એક પછી એક એ બધા 6 ગ્રહોને મળીએ જે આ અવિશ્વસનીય દૃશ્ય બનાવવા જઈ રહ્યા છે. તો લિસ્ટમાં છે બુધ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. જરા વિચારો, આ 6 ગ્રહો એક જ સમયે આકાશમાં એક સીધી લાઇનમાં દેખાશે. આ ખરેખર કેવો અદ્ભુત નજારો હશે નહીં? પણ અહીં એક મજાની વાત છે. એવું નથી કે બધા ગ્રહો એક સરખા જ દેખાશે. આ પરેડના સાચા સ્ટાર્સ તો શુક્ર અને ગુરુ છે. એ બંને એટલા તેજસ્વી હશે કે તરત જ નજરે ચડી જશે. શનિ અને બુધ પણ દેખાશે, પણ એક ક્ષિતિજની બહુ નજીક હશે, એટલે એમને શોધવા થોડું અઘરું પડી શકે છે. અને રહી વાત યુરેનસ અને નેપ્ચ્યુનની, તો એ એટલા ઝાંખા છે કે એમને જોવા માટે ખાસ સાધનોની મદદ લેવી જ પડશે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ. આ અદ્ભુત નજારો જોવા ક્યારે અને ક્યાં જવાનું છે? ચાલો હવે એની જ બધી વિગતો જોઈએ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ટાઈમિંગ બધું જ છે. આ નજારો જોવાનો જે બેસ્ટ ટાઈમ છે ને, એ બહુ જ ટૂંકો છે. સૂર્યાસ્ત થાય એ પછીની માંડ 30થી 60 મિનિટ. એટલે આ ગોલ્ડન ટાઈમ ચૂકી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અને દિશા કઈ? તો આ ગ્રહોની પરેડને જોવા માટે પશ્ચિમ દક્ષિણ દિશામાં ક્ષિતિજ પર નજર રાખવાની છે. બસ બરાબર એ જ દિશામાં આ બધા ગ્રહો એક લાઇનમાં ગોઠવાયેલા જોવા મળશે. ચાલો હવે સમય અને જગ્યા તો નક્કી થઈ ગઈ, પણ આ પરેડનો બેસ્ટમાં બેસ્ટ અનુભવ લેવો હોય તો શું કરવું જોઈએ એ પણ જાણી લઈએ. તો સારા સમાચાર એ છે કે શુક્ર, ગુરુ, શનિ અને બુધ આ 4ને તો નરી આંખે પણ જોઈ શકાશે. બસ શરત એટલી કે આકાશ સાફ હોવું જોઈએ. પણ હા, યુરેનસ અને નેપ્ચ્યુન જેવા જે દૂરના મહેમાનો છે એમને જોવા માટે તો બાયનોક્યુલર કે પછી ટેલિસ્કોપની જરૂર પડશે જ. તો એક સિમ્પલ પ્લાન બનાવી શકાય. ફક્ત 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, સૂર્યાસ્ત થાય કે તરત જ તૈયાર રહેવાનું. બીજું, એવી જગ્યા શોધવાની જ્યાં પશ્ચિમ દિશામાં કોઈ બિલ્ડિંગ કે ઝાડની અડચણ ના હોય, એકદમ ખુલ્લો વ્યૂ મળે. અને ત્રીજું, અને સૌથી જરૂરી, શહેરની લાઇટોથી એટલે કે લાઇટ પોલ્યુશનથી બને એટલું દૂર જવાનું. કોઈ અંધારી જગ્યા પસંદ કરો જેથી આ નજારો એકદમ સ્પષ્ટ દેખાય. પણ મનમાં એક સવાલ તો થાય જ કે આ ઘટના આટલી બધી ખાસ કેમ છે? આટલી મોટી વાત કેમ છે? ચાલો હવે એની પાછળનું વિજ્ઞાન પણ જરા સમજી લઈએ. આનું કારણ છે ગ્રહોની ભ્રમણકક્ષા એટલે કે ઓર્બિટ. જુઓ, દરેક ગ્રહ સૂર્યની આસપાસ પોતપોતાની અલગ સ્પીડથી અને પોતાના અલગ રસ્તા પર ફરે છે. હવે આ બધા અલગ અલગ રસ્તા પર ફરતા ગ્રહો પૃથ્વી પરથી જોતી વખતે એક જ સીધી લાઇનમાં આવી જાય, એવો સંયોગ બનવો એ ખરેખર ખૂબ જ દુર્લભ છે. અને બસ આ જ કારણ છે કે આ ઘટના આટલી અસામાન્ય અને ખાસ બની જાય છે. આ ઘટના માત્ર એક સુંદર આકાશી નજારો નથી, એ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં રસ ધરાવનારા લોકો માટે એક સોનેરી તક છે. આ બ્રહ્માંડની ભવ્યતા આપણને યાદ અપાવે છે કે આપણે એની સામે કેટલા નાના છીએ અને હજુ તો કેટલાય રહસ્યો ઉકેલવાના બાકી છે. તો બસ આ અદ્ભુત નજારો જોવાનું ચૂકતા નહીં.